વાસંદા ખાતે આંગડિયા પેઢીમાં ચોરી કરનાર ચોરો ઝડપાયા। થોડા દિવસો અગાઉ 3 ઈસમોએ રમેશ અંબાલાલ આંગડિયા પેઢીમાં 12.50 લાખની કરી હતી ચોરી। ટીપરને ભાગના રૂપિયા આપવા આવતા ચોરો ભેરવાયા। વાસંદાના જ એક ઈસમે ચોરોને આંગડિયા પેઢીને આપી હતી ટીપ। પોલીસે સતર્કતા દાખવતા ટીપર સહિત 2 ચોરોને ઝડપી લેવાયા। પોલીસે ઝડપાયેલ ચોરો પાસે દેશી પિસ્તોલ, મેગઝીન અને જીવતા કારતૂસ કબજે લીધા। પોલીસે ચોરીમાં વપરાયેલી કાર સહિત 19.65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો। પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। તારીખ 20 જુલાઈના રોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે આવેલ વાંસદા શહેરમાં આવેલ જે રમેશ કુમાર અંબાલાલ આંગડિયા પેઢી છે, તો એમાં કુલ 12.5 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી જે ઈસમો નાસી ગયેલ હતા, તો તેને પકડવા માટે તજવીજ હાથ ધરવા માટે માનનીય રેન્જ આઈજીપી સાહેબ તથા એસપી સાહેબના સૂચના આપેલ, જે અન્વયે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે આ ચોરીની ઘટનામાં જે મુખ્ય આરોપી છે જે સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે, તે તથા તેની સાથે જે તે વખતે જે ચોરી કરવા આવેલ ત્યારે જે ગાડી વપરાયેલી હોય, તો એ ગાડીનો જે ચાલક હતો નરેશ વૈષ્ણવ, અને આ જે મુખ્ય ગુનામાં જે મતલબ જેણે આ જગ્યાની બાતમી આપેલ છે અને જેને જગ્યા બતાવેલ છે, તો વાંસદાનો લોકલ માણસ મોહમ્મદ તસલીમ। તો આ ત્રણેયને વાંસદા નજીકથી લોકો જ્યારે અમને પૈસા આપવા માટે આવવાના હોય એ બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે। તો એ સાથે જ જે મુખ્ય આરોપી છે સોપારામ ઉર્ફે સંતોષ, એમના પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, મેગઝીન તથા 5 રાઉન્ડ જીવતા કાર્ટ્રીજ પણ કબજે લેવામાં આવેલ છે। તો કુલ જે મુદ્દામાલ છે એ 19,67,500નો જે રકમ છે એનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, અને મૂળ જે ચોરીમાં જે 12.5 લાખ રૂપિયા ગયેલ હતા એમાંથી રોકડ 3 લાખ રૂપિયા રોકડ પણ રિકવર કરવામાં આવેલ છે। કોઈ ગુનાહિત ઇતિહાસ? જે મુખ્ય આરોપી છે સંતોષ ઉર્ફે મતલબ સોપારામ ચૌધરી, તો એના પર અંકલેશ્વર, ભરૂચ, એક તો જૂનો વાંસદામાં જ ભીલાડ, બલોત્રા, વિરાર વગેરે જેવી જગ્યાઓ પર કુલ 16 ગુના અત્યાર સુધીમાં નોંધાયેલ છે, અને જે મોહમ્મદ તસલીમ છે એના પર એક પ્રોહીનો કપરાડાનો એક